તો અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે ગુજરાતના અલગ અલગ શહેરોમાં 400થી વધુ શિશુઓના જન્મ થયા. પાવન પ્રસંગને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં માતા-પિતાએ ડોક્ટર્સની સલાહના આધારે સોમવારે શુભ મુહૂર્ત દરમિયાન બાળકોની ડિલિવરી કરાવી. મોટી સંખ્યામાં બાળકોને પ્રભુ શ્રીરામ અને સીતા માતાના નામ આપવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના 12:29 વાગ્યાના મુહૂર્ત સમયે જ ગુજરાતના મહાનગરોમાં 4 બાળકોનો જન્મ થયો, જેમાં સુરતમાં 12:29 વાગે દીકરીનો તો રાજકોટમાં 2 બાળકનો જન્મ થયો, જ્યારે વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ રઘુવીર રાખ્યું. સુરત સિવિલ હોસ્પિટલમાં 28 ડિલિવરી થઈ, 16 બાળકો અને 12 બાળકીઓનો જન્મ થયો, તો દાહોદની પડવાલ હોસ્પિટલમાં 6 બાળકની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી. ખાનગી દવાખાનામાં કુલ 43 બાળકનો જન્મ થયો છે. આ સાથે નડિયાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પણ શુભ મુહૂર્તે ધ્યાનમાં રાખી બાળકોની ડિલિવરી થઈ.